વલસાડ જયનગર સોસાયટીમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને ઢોર માર માર્યાનો આક્ષેપ। શ્રમિક પરિવાર ગટર લાઈન નાખવાની કામગીરી કરતા સમયે યુવાનને માર મરાતા મામલો પોલીસ મથકે। વલસાડના ટીવી રેલી કેન્દ્ર વિસ્તારમાં આવેલ જયનગર સોસાયટીમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને ઢોર માર માર્યો। આરપીએફમાં ફરજ બજાવતા ઉત્તમસિંહ નામના જવાને શ્રમિકને ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શ્રમિક પરિવાર ગટર લાઈન નાખવાની કામગીરી કરી રહ્યું હતું, તે દરમિયાન બોલાચાલી થતા શ્રમિક પર આરપીએફ જવાને હુમલો કર્યો હતો। પિતાને બચાવવા આવેલી દીકરી અને માતાને આરપીએફ જવાને માર મારતા દીકરીને વધુ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાની ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। रमशु भाई इतना बड़े हमें जेना मकान ની સામે અમે ખોદ કામ કરતા હતા, ડ્રેનેજ લાઈન એટલે નગરપાલિકા। તો પછી પાણી એ ઢોળે ભાઈ, તો મેં કીધું પાણી વારંવાર કેમ ઢોળો છો? તો કે પાણી આખો દિવસ ઢોળું, તારે કામ કરવું હોય તો કર, નહીં તો જા ભાડો। મેં કીધું સાહેબ ગાળી મત દો। તો પછી બહાર નીકળ્યો અને મને બે ઝાપટ મારી લીધી। તો પછી મારું બૈરું ને મારી છોકરી બાજુમાં હતી, એ આવ્યા તો મારી છોકરીને બે લાત મારીને પાડી દીધી। મેં કીધું સાહેબ મારો નથી, તમે કે હું પોલીસવાળો છું। હવે યુનિફોર્મમાં નહોતો, એના ઘરે હતો, એટલે હવે પોલીસવાળો છે કે બીજો કોઈ જવાન, હવે એ ખબર નથી। સારવારમાં અંદર લઈ ગયા છે હવે છોકરીને। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।